કાંઈક સોગંદ આપ્યા, કોઈ ધર્મ સામે ઉભો રાખ્યો એટલે એને એમ કીધું 3 દિવસથી જેને મળવા માટે હું દરવાજો ખોલીને માલિપા પગ ઉંમરમાં મેકું, કોઈ લોઢાના દાંત બારા છે, મોટી આંખું છે, કદરૂપું રૂપ છે ને ડોસી એના ખાટલે બેઠું હોય, મારે એને ખાટલે જવું કેમ? મારે નો જોઈ મેં ક્યાં હો સાહેબ. આ વાત જે મેન મુદ્દો બહાર આવી ને વાત, બજારેથી ફળિયામાં, ફળિયાથી ઓસરીમાં, રસોડામાં, નણંદુ પાયન, સાસુ પાયન, બધે આ વાત ફરી. એટલે નાની એવી નણંદે જઈને કીધું કે ભાભી, હા આ 2 દીથી મારો ભાઈ એમ કે છે ને કે મેં કેવું એનું એક જ કારણ છે, નણંદબા મારો કઈ વાંક બોલું છે? ભાભી તમારો વાંક બોલું નથી. તો એ તમે રાતે ઓરડામાં હુઈ જાવ ને, મારો ભાઈ ઓરડામાં પગ મેકે ત્યારે કોઈ ડોસી તમારું માથું ખોળામાં લઈને બેઠી હોય છે. ત્યારે એને ખબર પડી કે ડોસી બનતી હોય ને તો મારા બાપ કેહલાની મહેલ